છે આમ ક્લોઝ ફ્રેન્ડ તમારા કે જેણે પહેલેથી તમારા સાથ આપ્યો છે, વોટ એવર, સ્કૂલ ટાઈમ ના હોઈ શકે કે વચ્ચે કે જર્નીમાં મળ્યા સ્કૂલ કોલેજ, મારા સ્કૂલ અને કોલેજ બંનેના ફ્રેન્ડ્સ છે અને એ લોકોએ પહેલેથી જર્ની જોઈ છે. અગેન ખુશીઝ ડાન્સ સ્ટુડિયો જન્મ્યું ત્યારથી અત્યાર સુધીનું બધું જોયું છે. એટલે મજા આવે આમ જ્યારે પહેલેથી કોઈ સાથે હોય ને, તો એ લોકોને ખબર હોય, બધી જ ખબર હોય. બસ તો એ લોકોને થોડુંક ધ્યાનમાં રાખીને એ કહો કે આમ મિત્રતા શું છે, મિત્રતા કેટલી ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ લાઈફમાં. બધું ઘણું બધું ઇમ્પોર્ટન્સ રાખે છે. જેવી રીતે મેં કીધું કે દિવસનો 1 કલાક તમે ડાન્સમાં આપો અને તમે પોતાની જાત સાથે રહી શકો. એ જાત સાથે રહેવામાં એવું થાય છે કે પ્રોબ્લેમ્સ આપણે ભૂલી જઈએ છીએ અને ડિસ્ટ્રેક્ટ થઈને મજામાં જતા રહીએ છીએ, એટલે આપણને પેલું યાદ જ નથી આવતું. મિત્રતા એની માટે કે જે કંઈ થયું છે ને ઠાલવી દો, એ પ્રોબ્લેમ્સને પણ ચર્ચા કરો, એમાંથી એ સોલ્યુશન આવે. છોકરાઓને એમાં મને બહુ જ સોર્ટેડ લાગ્યો કે ચાલ ચા પીવડાવો એમ કહીને ગામ આખાના ડિસિઝન્સ લેવાઈ જાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય 15 મિનિટમાં. જે વ્યક્તિ 24 કલાકથી બિચારું અકળાયેલું છે એને 5 મિનિટમાં સોલ્વ કરવું હોય ને, તો એ લોકોનું કામ. એટલે મને આમ યુઝ્યુઅલી ફ્રેન્ડશિપમાં બોયઝ વાળું મને આમ બહુ વધારે મજા આવે કે આ કેવું મજા છે. કેમ આવું થતું હશે? છેલ્લા 2-3 જે ફિમેલ ગેસ્ટ અમારા આયા છે ને, બધા એવું જ કહે કે બોયઝની ફ્રેન્ડશિપ એકદમ મસ્ત હોય છે. છોકરીઓની સોર્ટેડ હોય છે, આટલી બધી નહીં, અમારી સોર્ટેડ હોય, પણ આમ ચલ ને આમ યાર એવું ના થાય અમારામાં. ખબર નહીં ક્યારે એવું ના થાય, પણ હવે થવા માંડ્યું છે જોકે. પણ છોકરીઓમાં બધું આમ લાંબી લાંબી વાતોથી થાય, તો એ પણ સરસ જ છે. એક્સપ્રેસિવ વધારે હોય છોકરીઓ, છોકરાઓ પ્રમાણમાં થોડાક ઓછા એક્સપ્રેસિવ હોય. પણ છોકરાઓ ભાઈબંધોમાં ગાળો બોલીને પણ બધું એક્સપ્રેસ તો કરી દે, એટલે એ સચ હોય છે. છોકરીઓ બિચારી એમાં રડીને કરે ના, છોકરીઓ બિંદાસ બધું ખુલીને વાતો કરતી હોય છે. સો ઇન શોર્ટ, લાંબી વાતો છોકરીઓમાં, શોર્ટ એન્ડ સ્વીટ ફટ દઈને એક ચાની પ્યાલીમાં પતી જાય છોકરા.